નમસ્તે મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનો ધોરણ 12ની અંદર મનોવિજ્ઞાનનું પહેલું ચેપ્ટર શબ્દ અભ્યાસ કરશું, જેથી આપણને ખ્યાલ આવે આવનારી પરીક્ષા ટેટ અને ટેટ 2ની અંદર મહત્ત્વના પૂછાય એવા પ્રશ્નોમાંથી નીકળી શકે છે। તો મિત્રો, આજે આપણે ચેપ્ટરની અંદર સંવેદના, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ કહેવાય છે। આપણે આગલા ચેપ્ટર 11મા ધોરણમાં ભણી ગયા કે મનોવિજ્ઞાન એ માનવીના માનવેતર અને એમ કહેવાય પર્યાવરણને અભ્યાસ કરતું અને માનવના વર્તનને એમ કહેવાય અભ્યાસ કરતું એમ કહેવાય વર્તન કહી શકાય છે। તો એ મનોવિજ્ઞાન એ માનવીના વર્તન ઉપર પ્રત્યક્ષ રીતે એમ કહેવાય અભ્યાસ કરતું હોય જોવા મળે છે। માનવી પોતાની આસપાસ જગતની અનુભવની જાણકારી ઇન્દ્રિયો પ્રાપ્ત કરે છે। બાહ્ય જગતમાં ઉદ્દીપકના અમુક પસંદગીયુક્ત પ્રતિક્રિયાથી પોતાની સમગ્ર માનસિક એકાગ્રતા કેન્દ્રિત કરે છે। એટલે પોતાના અનુભવ અને પોતાના જ્ઞાનેન્દ્રિય દ્વારા અમુક ક્ષેત્રની અંદર તે પોતાની પસંદગી ક્ષેત્રને વધારે ઉપયોગી બને છે। જગત વિશેના પોતાના ભૂતકાળના અનુભવ અને શિક્ષણના આધારે માનવી ઉદ્દીપકોનું અર્થઘટન કરી મુજબનું વર્તન કરતા હોય છે। મનોવિજ્ઞાન અનુક્રમે જોઈએ તો સંવેદના, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। પહેલો જોઈએ આપણે સંવેદન। સંવેદન એટલે આપણે કોઈ જ્ઞાનેન્દ્રિય દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ। આપણા જે દ્વારા કાન દ્વારા જોઈએ તો આપણે સાંભળી શકીએ છીએ, આંખ દ્વારા આપણે જોઈ શકીએ છીએ, નાક દ્વારા આપણે સૂંઘી શકીએ છીએ, મુખ દ્વારા જીભ દ્વારા આપણે વસ્તુ પારખી શકીએ છીએ।